તો સુરેશસિંહ ડાભીની ફરી કોંગ્રેસમાં ઘર વાપસી થઈ છે। કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક પ્રદેશ પ્રમુખની હાજરીમાં ખેસ ધારણ કરશે, ત્યારે કાર્યક્રમમાં વિધાનસભામાં વિપક્ષ નેતા ડોક્ટર તુષાર ચૌધરી હાજર રહેશે। સુરેશસિંહ કોંગ્રેસમાંથી રાજીનામું આપી આપમાં જોડાયા હતા, ત્યારે સુરેશસિંહ ડાભી ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હતા। તો સુરેશસિંહ ડાભી કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આપ પાર્ટીમાં જોડાયા હતા, ત્યારબાદ હવે ફરીથી તેમની ઘર વાપસી કરવામાં આવી છે। ઘર વાપસી થઈ છે। સુરેશસિંહ ડાભી દ્વારા ફરીથી કોંગ્રેસનો ખેસ ધારણ કરવામાં આવ્યો છે। કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં તેમણે ખેસ ધારણ કરવાના છે, ત્યારે ડૉક્ટર તુષાર ચૌધરી હાજર રહેશે। આ કાર્યક્રમનું આયોજન જે કરવામાં આવ્યું છે તેમાં વિપક્ષ નેતા ડૉક્ટર તુષાર ચૌધરીની હાજરીમાં તેઓ ખેસ ધારણ કરશે। ત્યારે સુરેશસિંહ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આપમાં જોડાયા હતા અને હવે ફરી એકવાર કોંગ્રેસમાં જોડાતા તેમની ઘર વાપસી સત્તાવાર રીતે કરવામાં આવી રહી છે। સુરેશસિંહ ડાભીને લઈને કોંગ્રેસનું ખેસ ધારણ કરે તેના માટેનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રદેશ પ્રમુખની હાજરીમાં તેઓ તો સુરેશસિંહ ડાભી આપના પૂર્વ નેતા અમારી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીએ। સુરેશસિંહ, આપનું સ્વાગત છે TV13માં। થેન્ક યુ। સુરેશસિંહજી, સૌથી પહેલા તો સવાલ કે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું કારણ શું હતું ને આપમાંથી આપ પાછા કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છો, તેની પાછળ કયું સમીકરણ છે? કોંગ્રેસમાં રાજીનામું આપવાનો પ્રશ્ન જે તે વખતે એક બે નેતાઓ સાથે થોડી મતભેદ ઉભા થયેલા, પણ એ વખતે મેં ટ્વીટ કરેલું કે ભાઈ હું પક્ષ છોડું છું, વિચારધારા નહીં, અને કોંગ્રેસની વિચારધારાને આપણે સમર્પિત રહ્યા છીએ અને આમ આદમી પાર્ટીમાં પણ જોડાયા હતા। પણ આમ આદમી પાર્ટીમાં કેટલાક આગેવાનો એવા છે કે જેઓ નવા માણસોને અંદર ઘૂસવા દેતા નથી, નવા માણસોને ત્યાં કામ કરવા દેતા નથી, અને જાણે ભાજપની બી ટીમ હોય તે આમ આદમી પાર્ટી કામ કરી રહી છે। પણ સુરેશસિંહજી, જ્યારે આપણે કોંગ્રેસની વિચારધારાની વાત કરીએ તો હવે પાછા કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છો, તો શું વિચારધારા બદલાઈ ગઈ છે? નહીં, વિચારધારા તો કોંગ્રેસની મેં પહેલા જ કીધું, મેં ટ્વીટ કર્યું હતું જ્યારે કોંગ્રેસ 2022માં છોડી ત્યારે હું કોંગ્રેસ પક્ષ છોડું છું, કોંગ્રેસ વિચારધારા નહીં। વિચારધારા તો શાશ્વત છે કોંગ્રેસની, અને એ વિચારધારા કોઈ કાઢી શકે એમ નથી કોઈના દિમાગમાંથી, દિલમાંથી। એટલે વિચારધારા કોંગ્રેસની છે, પણ હવે જે પોલિટિકલ પાર્ટીની ફ્રેમમાં કામ કરવાનું હોય એ ફ્રેમમાં એડજસ્ટ થવું ખૂબ અગત્યનું હોય છે। આમ આદમી પાર્ટીમાં મેં પ્રયત્ન કર્યો કામ કરવાનો, પણ જે નેતૃત્વ ગુજરાતનું છે અને પણ સુરેશસિંહજી, ઘણા સમર્થકો કહી રહ્યા છે કે સુરેશસિંહજી જ્યાં લાભ દેખાય ત્યાં પાર્ટી જોઈન કરતા હોય છે। ના, એવો કોઈ લાભ કે લાલસા માટે કોઈ પાર્ટીમાં જોડાયો નથી। આપમાં પણ નહોતો લાભ જોડાયો હતો, અને કોંગ્રેસમાં પણ કોઈ લોભ લાલ કે લાલસા સાથે જોડાતો નથી। વિચારધારાથી પ્રેરિત થઈને જોડાઈ રહ્યો છું। હાલ રાહુલ ગાંધીની જે રીતે ભારતમાં ડિમાન્ડ ઊભી થઈ છે અને રાહુલ ગાંધીનો જનાદર વધી રહ્યો છે, ત્યારે અમારા જેવા યુવાનોએ પણ હવે ક્યારે રહેશે આપનો જોડાવાનો કાર્યક્રમ? સુરેશસિંહજી, ક્યારે? આજે બપોરે હું પ્રદેશ પ્રમુખ શ્રી, પ્રદેશ પ્રભારી છે અને વિપક્ષના નેતા શ્રીની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીમાં વિધિવત રીતે જોડાઈ રહ્યો છું। જી સુરેશસિંહજી, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર વાત કરવા બદલ। તો દર્શક મિત્રો, કોંગ્રેસમાંથી આપમાં ગયા અને આપમાંથી પાછા કોંગ્રેસમાં ઘર વાપસી કરી રહ્યા છે સુરેશસિંહ ડાભી, કે જેઓ ડૉક્ટર તુષાર ચૌધરીની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કરવાના છે।